एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए चैनल सब्सक्राइब। સુરતમાં પણ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। પોલીસે તાત્કાલિક સુરત આરટીઓ ખાલી કરાવ્યું। ઈમેલથી ધમકી મળ્યા બાદ ટ્રેક ટેસ્ટ બંધ કરવામાં આવ્યા। બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરાઈ। આરટીઓ કચેરીમાં ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી। કેમ્પસ ઇવેક્યુએટ કરાવી એન્ટી સબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એન્ટી સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈપણ બાબત જણાઈ આવેલ નથી અને ટૂંક સમયમાં આરટીઓની કચેરીનું રાબેતા મુજબની કામગીરી ચાલુ કરવામાં આવી રહેલ છે। કોઈપણ પ્રકારની ચિંતાજનક અથવા ભયની બાબત ન હોય, લોકોને શાંતિ જાળવી અને પોતાની કામગીરી આરટીઓ કચેરી ખાતે ચાલુ રાખવા માટે અપીલ કરવામાં